ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર જોવા મળી રહી છે। મહુવાના ઓથા ગામે ડોંગી નદી ગાંડીતુર બની છે। નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। પાણીના પ્રવાહમાં રમકડાની જેમ કાર તણાઈ। કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભાવનગરના ઓથા ગામેથી આવ્યા છે કે જ્યાંથી પસાર થતી ડોંગી નદી કે જે ગાંડીતુર બની છે। અને દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક અર્ટિગા કાર કે જે પાણીના પ્રવાહમાં તણાતી જોવા મળી રહી છે। પાણીનો ધસમસતો પ્રવાહ અને તેની વચ્ચે રમકડાની જેમ તણાતી કાર। રાહતની વાત એ છે કે આ કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થઈ ગયો છે। એક તરફ જ્યાં ભાવનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ અનરાધાર વરસાદ વરસ્યો અને વરસાદની સાથે જ જે નદીઓ છે એ બે કાંઠે વહેવા માંડી, ત્યારે ઓથા ગામેથી પસાર થતી ડોંગી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। બે કાંઠે વહેતી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જાણે કોઈ તણખલું તણાતું હોય તેવી રીતે આ અર્ટિગા કાર તણાતી જોવા મળી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશન છે ફોન લાઈન પર। કિશન, ડોંગી નદીમાં એક કાર તણાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એ જે કાર છે એ કારમાં સવાર લોકો ક્યાંના હતા, કેવી રીતે આ બનાવ બન્યો, શું માહિતી? વત્સલ, ગઈકાલે જે રીતે મહુવા પંથકની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેને લઈને સમગ્ર ગ્રામ્ય વિસ્તારોની જે વરસાદી માહોલ હતો તેને લઈને જે આજે ડોંગી નદી છે તેમાં ઘોડાપુર આવ્યું હતું। તે ઘોડાપુરની અંદર એક જે કાર છે તે કાર તરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। વાત કરીએ તો ઓઠા નદીના પાણીમાંથી આ પ્રહાર જે છે તેની અંદર અર્ટિગા કાર જે છે તે તણાઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। જે આ નાળું આવેલું છે તે નાળામાં આ કાર પસાર થતી તે દરમિયાન તણાણી હતી અને નાળાની અંદર અટકાઈ ગઈ હતી। વાત કરીએ તો ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। ત્યારબાદ જીસીબીની મદદથી કારને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી। વાત કરીએ તો આ જે લોકો હતા ત્યાંના સ્થાનિક લોકો હતા। મહુવામાં જે વરસાદી માહોલ જે છવાયો છે, વરસાદ જે પડી રહ્યો છે તેને લઈને મહુવાનું જે જનજીવન છે તેમાં પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। અત્યાર સુધીમાં મહુવાની અંદર ટોટલ 9 થી 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગઈકાલે વાત કરીએ તો ગઈકાલે બપોરે 2 વાગ્યાથી વરસાદ જે શરૂ થયો હતો અને 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, ત્યારે મોડી રાત્રે પણ વરસાદ મહુવાની અંદર શરૂ હતો અને અત્યાર સુધીમાં 9 થી 10 ઇંચ જેટલો વરસાદ હાલ મહુવાની અંદર પડી ચુક્યો છે। જી બિલકુલ કિશન, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। હાલ માહિતી સાથે આપ જોડાયા, આપનો આભાર।